જનરલી આપણે ચેપ્ટરનો ઉપયોગ ઓછો થાય છે, ક્યારેક પૂછાતું નથી ઘણા ટાઈમથી, પણ ક્યારેક હમણાં જેની જે પરીક્ષાઓ ગઈ એમાં બેસિક ની અંદર આનો ક્વેશ્ચન આવેલા, બરાબર? એટલે આપણે જનરલી સ્ટુડન્ટને આવડી જાય છે, કદાચ ન ભણ્યા હોય તો પણ છતાં આપણે એક વખત આ ટાઈમ છે તો ભણી લઈએ. આપણું ચેપ્ટર નંબર 14 પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. ચલો, તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એટલે પર્યાવરણમાં રસાયણ વિજ્ઞાન કે રસાયણો ક્યાં ફાયદાકારક છે ક્યાં નુકસાનકારક છે, મોટા ભાગે નુકસાન જ હોય છે રસાયણ વિજ્ઞાન, બરાબર? તો બેઝિક બધી વસ્તુ જે આપણે જોઈ લઈએ પેલો, તો અહીંયા આપણી પાસે પ્રદૂષકો, પહેલા પ્રદૂષકો કોને કહીએ? તો જે કારણે પ્રદૂષણ ફેલાતું હોય એને આપણે પ્રદૂષકો કહીએ. તો પર્યાવરણની અંદર ઘણા એવા પ્રદૂષકો છે જે પ્રદૂષણ ફેલાવે છે. એમાં બે પ્રકારના હોય. ઘણા પ્રદૂષકોનું વિઘટન થઈ શકતું હોય, ઘણાનું ન થઈ શકતું, એટલે એના આધારે એના પ્રકાર પડે કે પ્રદૂષકોનું વિઘટન. તો ઝડપી વિઘટનીય પ્રદૂષક, ધીમું વિઘટન થતું એવા પ્રદૂષક, અને જેમનું વિઘટન જ ન થતું હોય તેવા એટલે કે અવિઘટનીય પ્રદૂષકો. તો ધ્યાન દઈએ. ચાલો, ઝડપી કોનું થાય? તો શાકભાજીના કચરા. શાકભાજી આપણે ઘરે લાવ્યા હોય તો પાંદડાઓને આવું નાખી દઈએ સાઈડમાં, તો જમીન પર નાખી દઈએ ગમે ત્યાં, તો એ ધીમે ધીમે સૂર્યપ્રકાશના જેવા કોવાઈ જાય, સુકાઈ જાય, પછી એના કણકણો ફેરવાઈ જાય, એટલે 7 થી 10 દિવસની અંદર જમીન સાથે વિઘટિત થઈ મળી જાય. મિત્રો, ધીમું વિઘટન કોને કહેવાય? જે 3 થી 5 મહિનામાં પૂરા જમીનમાં ભળી જતા હોય. કૃષિ કચરો સુકાઈ જાય. જો શાકભાજી અને કૃષિ કચરો બે એક ના કહેવાય, કારણ કે શાકભાજીમાં પાંદડાઓ એનો જ આપણે ઉપયોગ એમાં કરવાના છીએ, જ્યારે કૃષિ કચરો જે છે એમાં ઘણી બધી વનસ્પતિઓની ડાળીઓ અને બધું જ આવતું હોય છે, એટલે એને થોડી વાર લાગે. એટલે જનરલી કૃષિ કચરાને 3 થી 5 મહિના લાગે. અવિઘટનીય ડીડીટી, ભારે ધાતુ, રેડિયોએક્ટિવ સક્રિય તત્વો આ બહુ મહત્વનું છે, પૂછાય છે. નીચેનામાંથી કયું અવિઘટનીય પ્રદૂષક છે? આ બધું ઉદાહરણ હોય તો આપણે આ ત્રણમાંથી કોઈ ઉદાહરણ ડીડીટી, જેને અત્યારે બેન મૂકી દીધો છે ગવર્મેન્ટે, ડીડીટીનો ઉપયોગ અત્યારે નથી કરતા આપણે. એનું રીઝન છે કે આંતરમાળીના કેન્સર, આંતરડાઓના કેન્સર થવા પાછળ જવાબદાર છે, બરાબર છે? કારણ કે વિઘટન થતું નથી. ભારે ધાતુઓ, રેડિયો સક્રિય તત્વો, ખાસ કરીને મિત્રો દશકાઓ સુધી, એટલે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, આ દશકાઓ સુધી ત્યાં એમનો પેડા રહે છે અને જમીનને પ્રદૂષિત કરી દે છે. હવે આપણી પાસે આમ જોવા જઈએ તો ઘણા બધા આવરણ આવે છે, પણ આપણા જરૂરી એવા પેલા ચોવાવરણ. તો દરિયાની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ પર જે આવે, દરિયાની સપાટીથી ઉપર 10 કિલોમીટર સુધીનું જે આવરણ એને શોભાવરણ કહેવાય. મોટા ભાગના આ જે આવરણ છે 10 થી 15 કિલોમીટર, એમાં બધી પ્રોસેસ થતી હોય. દાખલા તરીકે નાના હેલિકોપ્ટર છે, નાના કોઈ સ્પેસ વાળા પ્રયોગો છે, આ બધું મોટા ભાગે ત્યાં થતું હોય છે. અને ખાસ કરીને બધા વાયુઓ પણ ત્યાં જ મોટા ભાગના ઉપર જતા હોય છે. એટલે 10 કિલોમીટર આ બહુ મહત્વનું. બધું પ્રદૂષણ મોટા ભાગે શોભાવરણમાં જ હોય છે, પૃથ્વી પરનું હવા પ્રદૂષણ. સમતાપાવરણ, આ 10 પૂરા થાય એટલે 10 થી 50 કિલોમીટર સુધી, 50 પૂરા થાય એટલે 50 થી 80 કિલોમીટર સુધી મધ્ય આવરણ આવે, જેને આપણે મેસોસ્ફિયર કહીએ. આ ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, શોભાવરણને અને શોભાવરણને ટ્રોપોસ્ફિયર કહેવાય, સમતાપાવરણને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. પછી આના પછી મેસોસ્ફિયર આવે, જેને મધ્ય આવરણ કહેવાય. મધ્ય આવરણ, જેને આપણે ઇંગ્લિશમાં મેસોસ્ફિયર કહીએ. તો આ રીતે 3 આવરણ મોટા ભાગે હોય છે. હવે જો શોભાવરણમાં મોટા ભાગના સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, કાર્બનના ઓક્સાઇડ, સલ્ફર યુક્ત હાઇડ્રોજન સલ્ફાઇડ, ધૂળ, ધુમાડો, ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ, આ બધા જે છે એ પ્રદૂષણ ફેલાવે છે, આ શોભાવરણની અંદર ફેલાવે છે. એક મહત્વનું છે બેટા હાઇડ્રોકાર્બન વાળું કે બીડી સિગારેટ જે છે એના સેવનથી ઉત્પન્ન થતા ધુમાડામાં 3,4 બેન્ઝ પાયરીન નામનું એક હાઇડ્રોકાર્બન હોય છે, જે કેન્સરજન્ય હોય છે. તે સિગારેટ અને એના જાહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવે છે કે સિગારેટને જાહેરમાં પીવી નહીં. એનું રીઝન આ છે કે એમાંથી જે ધુમાડો નીકળે છે, ધુમાડાની અંદર આ 3,4 બેન્ઝ પાયરીન નામનો એક હાઇડ્રોકાર્બન રહેલો હોય છે. બેન્ઝીન રિંગ 3 બેન્ઝીન રિંગ અંદર આવતી હોય છે. અને આ જે હાઇડ્રોકાર્બન છે જેને કેન્સરજન્ય કહેવાય છે. બેન્ઝીન પણ પ્રદૂષકમાં જ આવે છે, છતાં આપણે ભણીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ બહુ જાણીતું નામ થઈ ગયું છે ઘણા વર્ષોથી. અત્યારે જે પૃથ્વીનું તાપમાન અચાનક વધી ગયું છે અને આ જે પ્રોબ્લેમ્સ બધા ઉભા થયા છે, તો ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ, પછી મિથેન છે, CFC છે, ઓઝોન છે, N2O છે, પાણી વળા છે. 50% એકલો CO2 રહી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગના જે ગ્રીન હાઉસ વાયુ છે, 50% તો
ખાલી મિથેન કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન 19% છે અને CFC 17% છે. આપણે મુખ્ય આ ત્રણ વાયુઓ જોઈએ છે. ગ્રીનહાઉસ વાયુઓનો GWP બહુ મહત્વનો પોઈન્ટ છે. જે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ, P એટલે પોટેન્શિયલ, ગ્લોબલ વોર્મિંગ ફેલાવવા માટેની ક્ષમતા. ભલે આનું પ્રમાણ અહીંયા ઓછું છે CFC, પણ સૌથી વધુ ગ્લોબલ અને GWP છે, કારણ કે સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ એ ફેલાવશે. તો જો દાખલા તરીકે CO2 છે ને એના કરતા CH4 25 ગણો વધુ ગ્લોબલ વોર્મિંગ ફેલાવે. CH4 કરતા N2O જે છે 150 ગણો અને N2O કરતા CFC 10000 ગણો. એનો મતલબ એવો થયો કે આ CFC સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ GWP ધરાવે છે, કારણ કે 10000 ગણો એ વધુ ફેલો છે. એવું કહેવાય છે, આગળ ભણશું આપણે, કે એક ઓઝોન આ એક CFC નો 1 લાખ ઓઝોનના અણુનું વિઘટન કરી દે છે. હવે બીજા શબ્દોમાં કહીએ કે CO2 કરતા મિથેન વાયુ છે, CO2 કરતા મિથેન વાયુ 25 ગણો, CO2 કરતા N2O 3800 ગણો, CO2 કરતા CFC જે છે 380 લાખ ગણો. CO2 સાથે સાથે તો CO2 ના CFC નું 380 લાખ ગણો વધુ GWP એટલે ગ્લોબલ વોર્મિંગ ફેલાવે છે. હવે જો એસિડ વર્ષા, તો એવી વર્ષા જેની pH 5.6 કરતા ઓછી હોય તેને આપણે એસિડ વર્ષા કહીએ. ખાસ કરીને સૌથી વધુ મહત્વનો જવાબદાર હોય મુખ્ય એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ. આ અલ્પ હોય છે, મુખ્ય ન હોય. બરાબર છે. હવે જો આગળ વધીએ, ધૂમ્રધુમ્મસ. તો બે પ્રકારના ધૂમ્રધુમ્મસ આવે, પારંપરિક ધૂમ્રધુમ્મસ અને પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ. ચાલો, પારંપરિક ધૂમ્રધુમ્મસ છે ઠંડા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે. યુરોપિયન કન્ટ્રીઓમાં બે ધૂમ્રધુમ્મસ વધુ પડતા, કારણ કે અહીંયા જો ઠંડા એટલે લંડન ની અંદર જોવા મળે. આપણે આગળ ઠંડા ભેજવાળા વાતાવરણમાં અને રિડક્શન કરતા ધૂમ્રધુમ્મસ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ભેજ હોય ઠંડો, સલ્ફર ડાયોક્સાઇડ હોય અને વાહનો કે આ બધાનો ધુમાડો હોય, આ ત્રણેય ભેગા થાય. ભેજ, સલ્ફર ડાયોક્સાઇડ અને ધુમાડો, આ ત્રણ ભેગા થાય એટલે આપણો આ બને પ્રકાશ રાસાયણિક પારંપરિક ધૂમ્રધુમ્મસ. 1952 માં લંડનમાં જોવા મળેલું. આખું વાતાવરણ રેડ કલરનું થઈ ગયેલું. 4000 લોકો મૃત્યુ થયેલું, કારણ કે આ શ્વાસમાં ગયું એના કારણે. એટલે એને લંડન ધૂમ્રધુમ્મસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ એના કરતા ઉલટું આ ઠંડા ભેજવાળામાં ગરમ, સૂકા અને જે સૂર્યપ્રકાશ વધુ હોય તેવા વિસ્તારમાં ખાસ કરીને આને ઓક્સિડેશન કરતા ધૂમ્રધુમ્મસ કહેવામાં આવે છે. એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ, NOx એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને સૂર્યપ્રકાશ, આ ત્રણેય ભેગા થાય છે. આમાં ત્રણેય પ્રકાશ છે, ભેજ, SO2 અને ધુમાડો. નાઇટ્રોજનનો ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને સૂર્યપ્રકાશ. અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં જોવા મળેલું, એટલે એને લોસ એન્જલિસ ધૂમ્રધુમ્મસ કહેવાય છે. ઓઝોન સ્તરની વાત કરીએ તો હાલ 1980 ની અંદર એન્ટાર્કટિકા ઝોન પર સાયન્ટિસ્ટોએ પ્રયોગ કર્યો, તો ત્યાં બહુ બધા ઓઝોનના સ્તર પર ગાબડા જોવા મળ્યા. તો આ ગાબડા જોવા પાછળ જવાબદાર અહીંયા ODS જે લખ્યું છે, ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સ. એનો મતલબ એવો થયો, સબસ્ટન્સ એટલે પદાર્થ, ઓઝોનને તોડવા વાળા પદાર્થો જેને ODS કહેવાય. CFC, જે AC રેફ્રિજરેટર આ બધાની અંદર હોય છે, CFC એ મોટામાં મોટો ODS છે. બરાબર. તો પહેલા એટલું જોઈ લઈએ મેડમ, પછી આપણે આગળ હજી થોડું વિશેષ જોઈએ. આ ચેપ્ટરમાં બહુ ઈઝી છે, આજના જ પૂરું થઈ જશે. બે વિડિયો નાના કરીશું તો કમ્પ્લીટ થઈ જશે. પણ આની માહિતી એટલી હોય તો કોઈ ક્વેશ્ચન પૂછાણો તો આપણે જવાબ આપી શકીએ. ઓકે, જોઈએ. હવે આગળ વધીએ મિત્રો. તો ઓઝોન સ્તર પર હતા મેં માહિતી આપી એ પ્રમાણે મિત્રો ODS નો ઉપયોગ, ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સનો ઉપયોગ રેફ્રિજરેટર, AC એ વોટર કુલર ની અંદર આપણે કરીએ છીએ. ખાસ કરીને આ બધાની અંદર CFC ની મોટા માત્રામાં હોય છે. તો આ CFC ની મોટી માત્રા બહુ નડે છે, આપણને નુકસાન કરે છે. કેવી રીતે કે CFC નો એક અણુ લેવામાં આવે તો ઓઝોનના જે છે ને 1 લાખ અણુને એક ટુકડા પાડી દે. O3 માંથી O2 વત્તા O પાડી દે. બરાબર. તો સર આપણે ફાયદો નથી, ઓક્સિજન વધી જાય. તો ઓક્સિજન તો આપણે 21% આપણી પાસે છે, બહુ કામનો છે, બહુ વધુ પડતો છે. કોઈ એવું નથી કે ઓક્સિજન પૃથ્વી પર ઘટવાનો ક્યારે. પણ આ ઓઝોન ઘટશે ને તો સૂર્યપ્રકાશમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એ પૃથ્વી પર પહોંચી જશે. અને આપણા માટે ઓઝોન ન ઘટવો જોઈએ, કારણ કે ઓઝોન જો ઘટી જશે જેટલો છે એટલો ઇનફ છે, પણ એમાંથી ઘટાડો ન થવો જોઈએ, કારણ કે એ બહુ નુકસાન નથી કરતો. હા, ગ્લોબલ વાયુ તરીકે આપણે એનો ઉપયોગ કર્યો છે, પણ ગ્લોબલ વોર્મિંગ એનાથી એટલી બધી ફેલાતી નથી. પણ O3 એ ચામડીનું કેન્સર,
સૂર્યપ્રકાશના કારણે પારદર્શક કિરણોના કારણે ઘણા બધા આપણા શરીરને નુકસાન થાય છે, આંખોને, ચામડીને આ બધું બચાવી શકે આપણને. માટે ઓઝોનનું જીવિત રહેવું બહુ જરૂરી છે અને એ CH છે એને તોડી રહ્યું છે. બરાબર. 1987 માં આના માટે મોન્ટ્રીયલ કરાર થયો. 3 દેશોએ સિગ્નેચર કરીને કરાર કરેલો, જે મોન્ટ્રીયલ કરાર તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણમાં ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેનો આ કરાર હતો, ઓઝોન સ્તરને બચાવવા માટેનો આ કરાર હતો. તો 16 સપ્ટેમ્બર 1987 ના રોજ આ કરાર થયેલો અને 16 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લેવલે ઓઝોન દિવસ, વિશ્વ ઓઝોન દિવસ, આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે લેવામાં આવે. 16 સપ્ટેમ્બરને આ MCQ માટે પૂછાય છે. આગળ વધીએ જળ પ્રદૂષણ. તો આપણી પાસે ચોખ્ખું પાણી, સ્વચ્છ પાણીમાં BOD નું મૂલ્ય 5 ppm કરતા ઓછું હોય છે, જ્યારે પ્રદૂષિત પાણી હોય તો BOD નું 17. BOD શું છે એ જોઈએ. અહીંયા તફાવત આપ્યો છે ત્યારે જોશું. રાસાયણિક પ્રદૂષકો નિકલ, કેડમિયમ, પારો આ જો પાણીમાં આવે તો માનવજાતને ખૂબ મોટું નુકસાન કરે છે. આ પાણીમાં ન હોવા જોઈએ નિકલ, કેડમિયમ અને મર્ક્યુરી. PC આ પણ પાણીની અંદર પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ, PCBS, પોલીક્લોરિનેટેડ બાયફિનાઇલ સબસ્ટન્સ, S માટે સબસ્ટન્સ. જલ પ્રદૂષણ છે અને ખાસ કરીને જે હવામાં જે બેન્ચ પાયરીન આપણે જોયેલું 3-4 બેન્ચ પાયરીન જે છે બીડી સિગારેટમાંથી બહાર નીકળે ધુમાડા, કેન્સર, એવી રીતે પાણીમાં પણ જો આપણે ક્લોરિનેટેડ બાયફિનાઇલ આવે તો એ કેન્સર પ્રેરક પદાર્થ તરીકે કામ કરે છે. આ થિયરેટિકલ મોસ્ટ ટાઈમ હતો સિલેબસમાં જ્યારે હોય ત્યારે આ તફાવત 100% મૂકવામાં આવતો. એક્ઝામ BOD અને COD વચ્ચેનો તફાવત બંને પાણીમાં છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, BOD નું પૂરું નામ. જ્યારે ખાલી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જો આ બાયો શબ્દ છે એટલે BOD ના, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે COD. આનું માપન દ્રાવ્ય O2 નું માપન પાણીમાં કરવામાં. દ્રાવ્ય O2 ની જરૂરી માત્રાના આધારે પ્રવાહી કચરામાં રહેલ કાર્બનિક પદાર્થોને વિઘટન, કાર્બનિક પદાર્થનું કે જેનું વિઘટન જીવાણુ દ્વારા થાય તેની માત્રા જાણી શકાય. જીવાણુ કેટલા કાર્બનિક પદાર્થને છૂટા પાડી જટિલમાંથી સરળ આપે એનું માપન કરી શકાય છે. 5 દિવસ જેટલો સમય લાગે કોઈ કચરાને નાખો તો. એક જ પ્રવાહી કચરા માટે સામાન્ય રીતે BOD નું મૂલ્ય ઓછું હોય છે. BOD ને ppm કે મિલીગ્રામ મીટર યુનિટમાં મપાય છે. COD માં ખાસ ધ્યાન દેવાનું આ જ વસ્તુ, દ્રાવ્ય O2 ની જરૂરી માત્રાનું માપન કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન થઈ શકે છે, પણ આમાં જો જીવાણુ દ્વારા થાય. આમાં આ ઓક્સિડેશન કરવા માટે K2Cr2O7 જેવા પદાર્થોને ઉમેરવા પડે છે પાણીમાં, અને પાણીમાં ઉમેરવા પડે. આમાં જીવાણુની મદદથી બધું વિઘટન થાય. આમાં વિઘટન કરાવવું હોય તો તમારે આ પદાર્થ H2SO4 K2Cr2O7 ને પાણીમાં નાખવા પડે, એ ઓક્સિડેશન કરાવડે. ઓક્સિડેશન કરતા તરીકે કામ કરાવડાવે. 2-3 કલાક થાય કારણ કે કેમિકલ ઉમેર્યું છે. પીવાના પાણીની વાત કરીએ તો પીવાના પાણીની અંદર કેટલી માત્રા કોની વધી જાય તો આપણે શું થાય એના માટે સમજ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે pH જો 8.5 કરતા વધી જાય પીવાના પાણીમાં તો એ પાણી જીવાણુ મુક્ત કરવા માટે ક્લોરિનેશનની જે આપણે પ્રક્રિયા કરીએ છીએ, ક્લોરિનેશન એ ઘટી જાય. ક્લોરીન ગોળી નાખીએ પાણીમાં જીવાણુ મરી જાય એટલે પણ એ ઘટી જાય તો પાણીનું pH 8.5 ક્લોરિનેશન ન થાય. 6.5 કરતા ઓછું થાય એસિડિક થઈ ગયું. એસિડિક થઈ ગયું તો પાણી જે પાઇપમાંથી વહન પામી આવે, બરાબર, લોખંડની જે પાઇપો એમાંથી વહન પામીને આવે તો એની અંદર એ પાઇપનું ક્ષારણ તેમાં જેને CD CO પાઇપની અંદરથી ધાતુ છૂટી પડે, પાણી મળે અને આપણે પાણી પીએ તો આપણે શરીરમાં મોટું નુકસાન કરે. TDS ટોટલ ડિઝોલ્વ સોલિડ, દ્રાવ્ય પદાર્થ, પાણીની અંદર દ્રાવ્ય પદાર્થ ટોટલ ડિઝોલ્વ સોલિડ. જો 500 ppm જેટલો દ્રાવ્ય પદાર્થ પાણીમાં વધી જાય તો પેટ, હોજરીના આંતરડામાં બળતરા થાય. પાણીની કઠિનતાની વાત કરીએ તો 300 ppm કરતા જો કઠિન પાણી થઈ જાય તો એનો સ્વાદ બદલાઈ જાય. એટેક જેને હૃદય રોગ કહેવાય એવા 300 ppm કરતા વધુ પાણી પીવો તો હૃદય રોગ પણ થાય. આ બહુ મહત્વનું છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયું છે. નાઇટ્રેટનું પ્રમાણ 45 કે 50 ppm કરતા વધે તો નાના બાળકોમાં મીઠીની મોગ્લોબેનિમિયા, મીઠીની હિમોગ્લોબિનની જગ્યાએ મોગ્લોબેનિમિયા, જેને બ્લુ બેબી નામનો રોગ કહેવાય, બાળક આખું પીળાશ પડતું, બ્લુ કલરનું થઈ જાય છે. સલ્ફેટ 500 ppm કરતા જો એનું પ્રમાણ વધે તો આપણને પાણી ઝાડા, જઠરમાં બળતરા થાય. ફ્લોરાઇડની વાત કરીએ તો 1 ppm કરતા વધે તો દાંત અને હાડકાના રોગો થાય. 2 ppm કરતા વધે તો દાંત કથ્થઈ રંગના ડાઘા જોવા મળે દાંતમાં. અને 10 ppm કરતા તો ફ્લોરોસિસ નામનો જે રોગ છે, જે હાડકાઓને નબળા પાડી દે, એ ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. અને લેડની વાત કરીએ તો એનું ppm ની જગ્યાએ ppb છે મિત્રો. 50 ppb કરતા વધે તો કિડની, યકૃતને નુકસાન કરે છે. તો આ જળ પ્રદૂષણ મિત્રો. તો જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ જે મોટા પાયે આ ચેપ્ટરના મોટા પોઈન્ટ આમાંથી જ MCQ બને છે તો આપણે
ધ્યાન દઈશું કે આમાંથી કોઈ પણ MCQ આવે તો આપણે કરીશું કે અને એકવાર વાંચવાનું છે, બીજું કંઈ આમાં ટાઈમ નહીં બગાડતા, એક વખત વ્યવસ્થિત વાંચી જશો તો પણ પછી ગમે ત્યારે MCQ આવશે